તો હેલો મિત્રો, કેમ છો? મજામાં? તો આજે અમે માંડવીમાં તાણ પાડવાના હિસાબે પાણી ચાલુ કરી દીધું છે. તો વરસાદ જેવું કાંઈ છે નહીં અત્યારે, માંડવીમાં પાવું પડે એમ છે પાણી. તો જો શાહમાં પાણી આવે છે, જો મોટર મેલ દીધી છે વહેતી, અને પાઈ જોઈએ એક પણ. વરસાદ આવી જાય તો વાંધો નથી, બાકી એક પણ પાઈ દઈએ અત્યારે, કારણ કે માંડવી અત્યારે થોડીક તાણ જેવું લાગે છે, તો પાવી પડશે. કે ન પાઈએ તો પાછા આ જમીન જે તરડા પડી જાય, કઠણ થઈ જાય, એમાં જે આ હુયા છે તે બેસી ના શકે. જો આ હુયા ઊંચા ને ઊંચા રહી જાય, એના કારણે થોડુંક માંડવીના ઉતારામાં પણ કેવર આવે. તો સ્વાગત છે તમારું અમારા બ્લોગમાં, અને સપોર્ટ કરજો અમારી ચેનલને, લાઈક કરજો, વિડીયો અમારો સબસ્ક્રાઈબ કરો ચેનલને, અને શેર કરો. જો આ કંઈક નજારો છે માંડવીનો. વાદળા છે પણ વરસાદ આવે એમ નથી. તો તમે માંડવીમાં પાણી ચાલુ કર્યું કે નથી કર્યું કોમેન્ટમાં બતાવો. તો જોઈ શકો છો, આજે આપણે આખો દિવસ પાણી વાળવાનું છે માંડવીમાં, સિંગમાં. ખોરણીયા મારેલા છે એટલે પાણી હાલે છે, જોઈ શકો છો. આ ડુંગળી પાઈ દીધી છે. તો હવે કાલે જનાવર હતા, એના કારણે શ્રદ્ધાબેન એકલા ભણવા જતા નથી, એટલે એમને ગાડી લઈને મૂકવા જવાના છે. તો હાર્દિકભાઈ જો પાણી પી ગોળે. શું કરશો? પાણી પીશો? વાહ ભાઈ વાહ, પી લે પી લે. લાય એક ગ્લાસ ભરી દે, મને ભરી દે. હા હા, કહી દે, સબસ્ક્રાઈબ કરી દેજો. બોલ દો, બોલ દો, બોલ દો. સબસ્ક્રાઇબ કરી દેજો. એમ? વાહ ભાઈ. જો મિત્રો, પાણી ચાલુ છે, ને તડકો બહુ થઈ ગયો છે. માથું ફાટી જાય એવો તડકો છે મિત્રો. તો હવે આપણે જવું છે નાવા, કારણ કે બહુ તડકો બહુ છે, નાહવું પડશે. મોબાઈલને અહીંયા મૂકી દઈ અને નાવા વ્યા જાય. તડકો બહુ છે, નાહી લ્યો બધા. જેને જેને પાણી ચાલુ હોય વાડીએ, એ બધા નાહી લ્યો, મજા આવી જાય બહુ. તો મિત્રો, આજના વ્લોગમાં બસ એટલું જ તે. હવે મળીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી બાય બાય.